યજ્ઞેશ સર, સૌથી પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક પિક જાણી લઈએ કે હવે આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમે ફોકસ કરવાની સલાહ આપશો સર? યમિક સૌથી પહેલી પસંદગી છે, લાસ્ટ વીક પણ હતી, યુપીએલનું કાઉન્ટર છે. ઘણા સ્ટ્રોંગ Q2ના પરિણામ જોવા મળ્યા હતા અને એક માર્જિનમાં પણ સ્ટ્રોંગલી સુધારો જોવા મળ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક ફંડામેન્ટલી સ્ટ્રોંગ મોમેન્ટમ જણાઈ રહ્યો છે, સ્ટ્રિફ્ટ જણાઈ રહ્યો છે સ્વિફ્ટની અંદર. અને ટેકનિકલ સ્ટ્રક્ચરમાં જોઈએ છે તો 4 થી 5 મહિનાની કન્સોલિડેશનની રેન્જ યુપીએલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડમાં બ્રેકઆઉટ જોવા મળી હતી 740ની ઉપર. સો 12 દિવસની આપણી રણનીતિ હતી. લાસ્ટ વીકની અંદર આપણે જોયું સ્ટોક થોડો કરેક્શન બતાવી ચૂક્યો છે, ઘણા અટ્રેક્ટિવ લેવલ છે 750 પાસે. મારા હિસાબે આ લેવલ્સ પર બાયની સલાહ બને છે. યુપીએલમાં 715ના સ્ટોપ લોસથી લક્ષ્યાંક લાગી રહ્યો છે ઉપરમાં 850ના આપણને જોવા મળી શકે છે. સો લગભગ મીડિયમ ટર્મની બેટ છે 2 થી 3 મહિનાના વ્યૂથી. બીજી જે પસંદગી છે મારી M&M ફાઇનાન્સની છે. સ્ટોકની અંદર આપણે જોયું કે એક સ્ટ્રોંગલી મોમેન્ટમ લાસ્ટ વીકની અંદર જોવા મળ્યું છે અને એક બ્રેકઆઉટની સ્ટ્રક્ચરની વાત કરીએ તો લાસ્ટ 1 યરનું ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને કન્સોલિડેશનની રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહી છે 330ના લેવલ પાસે M&M ફાઇનાન્સ. અને એક નેરો કન્સોલિડેશન રેન્જ જોવા મળી હતી લાસ્ટ 1 મહિનાની અંદર અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ ક્રિએટ થયા છે બિફોર બ્રેકઆઉટ. અને બ્રેકઆઉટ ડ્યુરેશનમાં પણ ઘણું સ્ટ્રોંગ પાર્ટિસિપેશન છે. મને લાગી રહ્યું છે કે આ સ્ટોક એક લગભગ તમારી 3 મહિનાની અવધિ છે તો એક સારું પરફોર્મન્સ આપી શકે છે. આ લેવલ્સ પર ખરીદારી કરી શકે છે. 50%નું વેટેજ હમણાં રાખવું જોઈએ. થોડી ઘણો ઘટાડો આવે છે નીચેમાં 330 થી 325ની અરાઉન્ડ, તો બાયની સલાહ બને છે. બાકીની ક્વોન્ટિટી એડ કરી શકો છો. અને મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં 304 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે અને લક્ષ્યાંક ઉપરમાં 400 સુધીના એક્સપેક્ટેડ છે M&M ફાઇનાન્સ. ઓકે, તો ટોટલ 2 પસંદગી યજ્ઞેશ સર તરફથી બની રહી છે. એક છે યુપીએલ અને બીજો છે M&M ફાઇનાન્સ. એટલે કે 2 સ્ટોક છે જે તમારો વોચલિસ્ટમાં છે, ખાસ કરીને હોવું જોઈએ. બંનેના ટાર્ગેટ અને સ્ટોપ લોસ આપના સ્ક્રીન ઉપર છે.